1600 કિલોમીટર જેટલો લાંબો છે અને આ દરિયા કિનારા કાંઠે હમણાં ડ્રગ્સની ભરતી વધી ગઈ છે। ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા કિનારો સિલ્ક રૂટ જાણે કે બની ગયો છે, પણ આ દરિયાનો ઉપયોગ વધી ગયો તેના પાછળ અવારનવાર પાકિસ્તાન કનેક્શન સામે આવે છે। ત્યારે ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠાના માર્ગે રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરી ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, પરંતુ આ ષડયંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે આવો આજે જોઈએ કે વીટીવી વિશ્લેષણમાં કે કેવી રીતે ગુજરાતનો આ દરિયાકાંઠો એ ડ્રગ્સ ઘુસાડવા માટે હોટ ફેવરિટ બની ગયું છે, સાથે આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું। સૌથી પહેલા ગ્રાફિક્સ માધ્યમથી સમજીએ કે દરિયાકાંઠેથી ડ્રગ્સની હેરાફેરી છે તે કરવામાં આવી રહી છે અને સતત આ હેરાફેરી ચાલી રહી છે। ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ ગુજરાતના દરિયામાંથી અવારનવાર જે આ નશીલા પદાર્થો છે તે ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે ફરી એક વખત આવું થયું છે। અરબી સમુદ્રના માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર છે તે ચાલી રહ્યો છે અને હવે આ નશીલા પદાર્થનો કારોબાર કરનાર સુરક્ષા એજન્સીના સકંજામાં અવારનવાર આવી રહ્યા છે। આ ડ્રગ્સનો જથ્થો છે તે પણ જપ્ત કરી લેવામાં આવે છે। વધુ એક વખત આવા કાળા કારોબારનો પર્દાફાશ છે તે કરી દેવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી છે। ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સફળતા પ્રાપ્ત થઈ છે અને આખું નેટવર્ક છે તેને ઝડપી પાડવામાં પણ સફળતાઓ અનેક વખત મળી ચૂકી છે। જો ગુજરાતનો દરિયાકાંઠો એ ડ્રગ્સની તસ્કરી કરવા માટે હોટ ફેવરિટ બની ગયો છે, પણ સુરક્ષા એજન્સીઓ પણ તેટલી જ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે। ફરી એક વખત ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને મોટી સફળતા મળી છે અને ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો આ સ્મગલરોનો પ્લાન અધૂરો રહ્યો છે। જોઈએ ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે મળેલી સફળતાને કેવી રીતે આ સફળતા મળી છે, કારણ કે જે પ્રકારે આખો મામલો છે તે સામે આવ્યો છે અને તેમાં એટીએસને ખૂબ મોટી સફળતા છે તે મળવા પામી છે અને અલગ અલગ રીતે જે ઓપરેશન છે તે તેમને બાતમીને આધારે પાર પાડ્યું છે અને હવે આ ડ્રગ્સને લઈને જે મામલો આખો સામે આવ્યો હતો, બાતમી મળી હતી ને તે જ આધારે આ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું। હવે આપણે વાત કરીએ કે ગુજરાતમાં આખરે આટલી બધી ડ્રગ્સની હેરાફેરી કેમ વધી છે અને આ હેરાફેરીને કારણે ગુજરાતનું યુવાધન છે તે પણ બરબાદ થઈ રહ્યું છે તેવી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ હવે એ જાણીએ આપણે કે ડ્રગ્સનો કેટલો જથ્થો ગુજરાતમાંથી અત્યારે મળી આવ્યો છે, દરિયાકાંઠાના વિસ્તારમાં પહોંચ્યો છે। અહીંયા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે કેવી રીતે આ ઓપરેશન પાર પાડ્યું અને કેટલો જથ્થો અત્યારે ઝડપાયો છે તેની આપણે વાત કરવામાં આવે તો એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। કુલ 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ મળી આવ્યો છે। લગભગ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 1800 કરોડ થાય છે, એટલે કે ખૂબ જ મોટો આંકડો છે તે કહી શકાય। ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હતું ને ફરી એક વખત તેનું નામ આ તપાસમાં સામે આવ્યું છે અને હવે આ મામલે હવે એટીએસ છે તે કાર્યવાહી કરી રહ્યું છે। ડ્રગ્સનો આટલો મોટો જથ્થો છે દરિયાકાંઠા વિસ્તારમાંથી ઝડપાઈ ગયો છે અને હવે તેને લઈને જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા રિકવર કરેલા ડ્રગ્સની તપાસ કરતા તેમાં કુલ 311 જેટલા પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો, જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 1800 કરોડ થાય છે, જે ખૂબ મોટી કિંમત છે। જે બાબતે ગુજરાત એટીએસ ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે સતત ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરીને ગુજરાતમાં આ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે આવો જોઈએ કે 2018 બાદ કેટલી વખત ગુજરાતના દરિયાકાંઠેથી આ ડ્રગ્સ છે તે ઝડપાયો છે। જોઈએ ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશ દ્વાર હતું, જે હવે એવું કહી શકાય કે હવે ડ્રગ્સનું હાલ તો હોટ ફેવરિટ છે તે બની ગયું છે, એટલે અહીંયાથી જ રસ્તો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। 2018 થી અત્યાર સુધીમાં 5400 કિલો ડ્રગ્સ છે તે ઝડપાયું છે। ફિશિંગ બોટ મારફતે અહીંયા માદક પદાર્થોની ઘૂસણખોરી છે તે કરવામાં આવી રહી છે અને તેને જ કારણે આ અહીંયા ઘૂસણખોરી થઈ રહી છે। અલગ અલગ રેડ દરમિયાન એટીએસે ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે પણ ઝડપ્યો છે। 77 પાકિસ્તાની, 34 ઈરાન, 2 નાઇજીરિયન
વ્યક્તિઓ આરોપીઓને ઝડપ્યા છે ને તેમની સાથે 5400 કિલો ડ્રગ્સ પણ ઝડપાયું છે. 5400 કિલો ડ્રગ્સની કિંમત લગભગ 10,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એટલે કે કહી શકાય કે ખૂબ મોટો આંકડો છે કે જ્યાં 2018ની અત્યાર સુધીમાં આટલો મોટો આંકડાનું આ જે પ્રકારેનું ડ્રગ્સનું દૂષણ છે તે ગુજરાતમાં અહીંયા ચાલી રહ્યું છે. ખૂબ મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ કે આઈસીજી અને એટીએસ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ. આ તમામ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું. તેની આપણે ગ્રાફિક્સના માધ્યમથી હાલ વાત કરવામાં આવે તો જે પ્રકારે આ તમામ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, કેવી રીતે સફળતા મળી તેની વાત આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું. 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ છે તે જપ્ત કરવામાં આવ્યો. 12 થી 13 એપ્રિલે આ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. આ તસ્કરો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માંગતા હતા અને જે પ્રકારે આ ઓપરેશન છે તે સમગ્ર પાર પાડવામાં આવ્યું હતું. એજન્સીને આ બાતમી પહેલેથી જ મળી ગઈ હતી, જેને કારણે એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને આઈસીજી અને એટીએસે આ સંયુક્ત કામગીરી કરી છે. ઓપરેશન શરૂ કેવી રીતે કર્યું તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આખી રીતે સફળતા તો મળી ચૂકી છે, પરંતુ આ ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે પાર પાડવામાં આવ્યું આ ઓપરેશન તેની જો વાત કરવામાં આવે તો 10 એપ્રિલે એટીએસને જે પ્રકારની બાતમી મળી હતી તેને આધારે આ કામગીરીની શરૂઆત થઈ હતી. પોરબંદર આઈએમબીએલ નજીક ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરીની એટીએસને બાતમી મળી હતી અને ત્યારબાદ પાકિસ્તાની ડ્રગ્સ સ્મગલર ભારતમાં 400 કિલો ડ્રગ્સની હેરાફેરી કરવાના હોવાની બાતમી પ્રાપ્ત થઈ હતી. ડ્રગ્સનો જથ્થો તમિલનાડુ લઈ જવાની યોજનાઓ છે તે આ સ્મગલરો દ્વારા બનાવવામાં આવી હતી. પાકિસ્તાની ફિશિંગ બોટમાં ડ્રગ્સનો જથ્થો છે તે અહીંયા ઉપલબ્ધ હતો. ત્યારબાદ આઈસીજી અને એટીએસે 12 અને 13 એપ્રિલે દરિયામાં સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું હતું. દરિયામાં કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટ ચાલકો ફફડી ગયા. બોટ ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકીને જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો તેને રિકવર કરવામાં આવ્યો. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ ષડયંત્ર પર એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે પાણી ફેરવી દીધું છે. એટલે કે બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું. એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તરત જ ગંભીરતા લઈને ઓપરેશનની તૈયારી કરી અને ભારતની જળસીમામાં આ પ્રકારનું ઓપરેશન છે તે પાર પાડવામાં આવી રહ્યું હતું. એટલે કે આ ઓપરેશન દરમિયાન બાતમી મળી હતી અને આ બાતમીને આધારે આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી અને હવે કેટલું દૂષણ છે અત્યાર સુધી ગુજરાતમાં ફેલાવવામાં પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે. કારણ કે દરેક વખતે આપણે જે પ્રકારે જાણીએ છીએ કે દરેક વખતે પાકિસ્તાનનું કનેક્શન પણ સામે આવે છે. હવે એ વાત કરીએ કે 2024માં આ જથ્થો છે તે કેટલા પ્રમાણમાં ડ્રગ્સનો ઝડપાયો હતો. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેટલા જો 2024માં કેટલો ડ્રગ્સનો જથ્થો અત્યાર સુધી ગુજરાતમાંથી ઝડપાયો છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો ડ્રગ્સની દાણચોરી માટે મુખ્ય માર્ગ છે તે અપનાવી રહ્યા હતા. આઈસીજી અને એટીએસે અનેક સંયુક્ત કામગીરીમાં મોટી માત્રામાં આ માદક પદાર્થો છે તે જપ્ત કર્યા છે અને તેને જ આ મોટા પ્રમાણમાં કહી શકાય કે આ સંયુક્ત ઓપરેશનો એજન્સીઓએ પાર પાડ્યા છે. એપ્રિલ 2024માં પોરબંદર કિનારાથી પાકિસ્તાની બોટમાંથી જે 86 કિલો ડ્રગ્સ છે તે પણ જપ્ત કરી લેવામાં આવ્યું હતું અને આ કાર્યવાહી છે સુરક્ષા એજન્સીઓ દ્વારા થઈ. 2024માં કરવામાં આવી હતી 14 પાકિસ્તાની સભ્યોની ધરપકડ. એટલે કે 2024 પણ કાર્યવાહી થઈ છે. 2024 ફેબ્રુઆરીમાં ભારતીય નૌકાદળ અને એનસીબીએ પોરબંદરમાંથી 3300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ કાર્યવાહી થઈ. 2024માં ફેબ્રુઆરીમાં અરબી સમુદ્રમાંથી જે પ્રકારે 600 કરોડનો 86 કિલો જથ્થો છે તે પણ જપ્ત કરીને કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. એટલે કે કહી શકાય કે સમયાંતરે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠેથી અહીંયા મોકલવામાં આવે છે અને ત્યારબાદ કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે. કારણ કે જે ડ્રગ્સ નથી પકડાતું તે આખરે ક્યાં મોકલવામાં આવે છે તેની પણ વાત કરીશું. પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો ડ્રગ્સની દાણચોરી માટેનો આ મુખ્ય માર્ગ બની ગયા છે. તાજેતરના વર્ષોમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસે અનેક સંયુક્ત કામગીરીમાં મોટી માત્રામાં માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. ગયા વર્ષે એપ્રિલ 2024માં આઈસીજી એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડે પોરબંદર કિનારા નજીક એક પાકિસ્તાની બોટમાંથી 86 કિલો ડ્રગ્સ એટલે
એટલે કે 600 કરોડ રૂપિયાની કિંમત જપ્ત કર્યું હતું અને 14 પાકિસ્તાની ક્રૂ સભ્યની પણ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2024માં ભારતીય નૌકાદળ અને એનસીબીએ પોરબંદર નજીકથી 3300 કિલો ડ્રગ્સ એટલે કે 3089 કિલો હશીશ, 158 કિલો જે મેથેફેટામાઇન્સ અને 25 કિલો મોર્ફિન પણ જપ્ત કર્યું હતું. આ તમામ કાર્યવાહી છે તે 2024 ની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં કરવામાં આવી ને જેમાં પણ પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું હતું. 14 પાકિસ્તાની સભ્યોની અહીંયા ધરપકડ કરવામાં આવી હતી. વારંવાર આ રીતે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે સવાલ આખરે થાય છે કે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ આખરે કેમ થાય છે તે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ. ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ આખરે ડ્રગ્સ સ્મગલરો કેમ કરી રહ્યા છે? દેશનો દરિયા કિનારો 7517 કિલોમીટર લાંબો છે અને તેમાંથી જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત પાસે 1640 કિલોમીટર લાંબો આ દરિયા કિનારો છે ને તેનો જ ફાયદો આ લોકો છે ઉઠાવી રહ્યા છે અને તસ્કરી કરી રહ્યા છે. કિનારા પર 144 થી વધુ નાના મોટા ટાપુઓ છે તે આવેલા છે અને તેને જ કારણે હવે સુરક્ષા એજન્સીઓ માટે આ ખૂબ કઠિન બની રહે છે. સાથોસાથ પાકિસ્તાની દરિયાઈ સરહદ પણ નજીક આવેલી છે. તેને કારણે અનેક વાર પાકિસ્તાની કનેક્શન સામે આવી રહ્યું છે. ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઈરાન કરે છે તેવું પણ અનેક વખત તપાસોમાં ખુલી ચૂક્યું છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઈરાનના ચાબહાર બંદરની ભૂમિકાઓ અહીંયા મુખ્ય રીતે જોવા મળતી હોય છે. તપાસમાં અનેક ખુલાસાઓ થાય છે. ગુજરાતથી મુંબઈ સહિત દેશના અનેક રાજ્યોમાં આ ડ્રગ્સ છે તે સપ્લાય કરવામાં આવે છે, મોકલવામાં આવે છે અને તેને જ કારણે આ દૂષણ છે તે ગુજરાતમાં ખાસ વધી રહ્યું છે. એટલે આમ તો ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયા કિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવરજવર માટે કરવામાં આવે છે. ડ્રગ્સ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા માટે આ પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઈ સહિત દેશના અનેક રાજ્યોમાં તેને મોકલવામાં આવે છે. અનેક વખત ડ્રગ્સની હેરાફેરીમાં પાકિસ્તાની કનેક્શનો બહાર આવી ચૂક્યા છે જેમાં મોટાભાગે કાર્યવાહી પણ કરવામાં આવી છે. 2024માં જ 14 જેટલા પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ગુજરાતમાં ડ્રગ્સ ખરીદીનું પ્રમાણ કેટલું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ. હવે જોઈએ કે ગુજરાતમાં ડ્રગ્સ ખરીદીનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે તેની વાત કરીએ. ડ્રગ્સ ગુજરાતમાં પણ ધનિક વર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ છે તે વધી ચૂક્યું છે એટલે કે ધનિક વર્ગના લોકો ડ્રગ્સની ખરીદી કરે છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પણ પકડાય છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે આ દૂષણ જોવા મળી રહ્યું છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથથી અનેક વખત ડ્રગ્સ છે તે ઝડપાઈ ચૂક્યું છે. કાર્યવાહી પણ થઈ છે. પહેલાના પ્રમાણમાં સુરક્ષા એજન્સીઓ છે તે હવે વધુ સતર્ક બની રહી છે. હાલ તો પેટ્રોલિંગ કરવું કે પછી અનેક જગ્યાએથી ડ્રગ્સ મળી આવવું તેવી અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે. અનેક વખત પેટ્રોલિંગના ડરથી આ ડ્રગ્સ છે તે ફેંકી દેવાય છે ને તેને કારણે ડ્રગ્સ મળી આવ્યાની પણ અનેક સમાચારો આપણે જોઈએ છે. દરિયા કિનારેથી અનેક વખત ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. એટલે કે એ જ વાત કે જ્યાં ધનિક વર્ગના લોકો આ ડ્રગ્સ ખરીદે તો છે પરંતુ સુરક્ષા એજન્સીઓ પણ હવે એટલી સતર્ક બની ગઈ છે. એટલે એવું કહેવું જરા પણ ખોટું નથી કે ગુજરાતમાં આવતા ડ્રગ્સને કારણે આજનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ગુજરાતમાં ધનિક વર્ગના લોકો ડ્રગ્સની ખરીદી કરી નશાના રવાડે ચડી રહ્યા છે. અમદાવાદ હોય, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં એમડી ડ્રગ્સ અનેક વખત પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે આ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જોકે હવે આવા કિસ્સાઓમાં સુરક્ષા એજન્સી પણ ખૂબ સતર્ક બની ચૂકી છે અને આવા નશાકારક પદાર્થો રાજ્યમાં ન ઘૂસે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે હવે એ પણ સવાલ થાય કે ગુજરાતનો દરિયા કિનારો કેવી રીતે બન્યો? ડ્રગ્સ તસ્કરીનો સિલ્ક રૂટ તેની વાત કરીએ તો એ પણ તમને જણાવી દઉં કે કેવી રીતે આ સિલ્ક રૂટ બન્યો છે આ દરિયા કિનારો. ડ્રગ્સ 2019માં શ્રીલંકામાં ડ્રગ્સ ગુનામાં 4 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હતી અને ત્યારથી જ લઈને રૂટ બદલાયો છે. શ્રીલંકામાં 43 વર્ષ તસ્કરોએ ફાંસી મળતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલમાં હલચલ મચી ગઈ હતી, જેથી તસ્કરોએ નજર દોડાવીને અલગ રૂટ છે તે પકડ્યો અને તેમની સીધી જ નજર પડી ગુજરાત પર ને ત્યારથી જ ગુજરાતનો આ માર્ગ ડ્રગ્સની હેરાફેરી માટે અપનાવવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને હવે અહીંયા ડ્રગ્સની હેરાફેરી છે તે વધી રહી છે. શ્રીલંકા પહેલા એ માર્ગ હતો પરંતુ ગુજરાત હવે એ માર્ગ બન્યો છે. ત્યારથી અફઘાનિસ્તાન હોય કે પાકિસ્તાન હોય ત્યાંથી આવતા આ ડ્રગ્સનો રૂટ છે તે બદલી દેવામાં
કરવામાં આવ્યો છે અને આ રૂટ છે તે ગુજરાતને પસંદ કરવામાં આવ્યો છે. મધ્ય, ઉત્તર તથા પૂર્વ એશિયાના દેશોમાં જમીન માર્ગે હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર જાણે કે બની ગયું હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સ ઘુસાડવા માટે કરવામાં આવી રહ્યો છે. એમાં વિદેશનો ઘટનાક્રમ મોટા ભાગે જવાબદાર છે. ગુજરાતમાં આવતું આ ડ્રગ્સ પહેલા દરિયાઈ માર્ગે શ્રીલંકા થઈને ઓસ્ટ્રેલિયા તેમજ યુરોપ સુધી જઈ રહ્યું હતું, પરંતુ 2019માં શ્રીલંકામાં સરકાર બદલાઈ અને ત્યારબાદ આ ડ્રગ્સના દૂષણને ડામવા ત્યાંની નેવી દરિયામાં આવતા ડ્રગ્સ પર નજર રાખવા છૂટો દોર આપવામાં આવ્યો અને 2019 બાદ સિરીસેનાએ ડ્રગ્સ કેસમાં 4 તસ્કરોને ફાંસીની સજા પર હસ્તાક્ષર કરી દીધા હતા. એટલે કે 43 વર્ષ બાદ કોઈ આરોપીને અપાયેલી આ ફાંસીની સજા હતી અને ત્યારથી ડ્રગ્સ માફિયા આજે સેફ ડિલિવરી કરવા માટે તેમની નજર ગુજરાતના દરિયાકાંઠા પર પડી. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને તેને જ લઈને અહીંયા નજર પડી અને હવે એ પ્રકારની વાત કરીએ કે વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી આ મળી આવતો ડ્રગ્સ ગુજરાતમાં પહોંચી તો જાય છે, પછી તેનું શું થાય છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. ગુજરાતમાંથી આ ડ્રગ્સ ક્યાં જાય છે? ગુજરાત ડ્રગ્સનું બફર સ્ટેટ બની ચૂક્યું છે, જેને કારણે આ ચિંતાજનક વિષય છે. અન્ય દેશોમાંથી ગુજરાતના દરિયા કિનારે આ ડ્રગ્સ છે તે અહીંયા ઉતરે છે. ડ્રગ્સના મોટા કન્સાઇનમેન્ટના ભાગ પાડીને ઇન્ટરનેશનલ સી બોર્ડર પાર કરી દેવામાં આવે છે. બર્મા, લાઓસ, ઉઝબેકિસ્તાન તેમજ યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી આ ડ્રગ્સ છે તે આગળ મોકલવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતમાં ડ્રગ્સ લેનારની સંખ્યા ઓછી પણ ડ્રગ્સના કારોબાર વધી રહ્યા છે તેવું ચોક્કસથી કહી શકાય. કારણ કે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે બીજી બોટમાં સહેલાઈથી ઇન્ટરનેશનલ સી બોર્ડર પાર કરીને બર્મા હોય, લાઓસ હોય કે ઉઝબેકિસ્તાન હોય તેમજ યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી આ ડ્રગ્સનું દૂષણ છે, હેરાફેરી છે તે આગળ મોકલવામાં આવે છે. હા, થોડું ડ્રગ્સ ગુજરાતમાંથી ટેમ્પો મારફતે બીજા રાજ્યોમાં પણ જાય છે ખરું. ગુજરાત એટીએસે 2 વર્ષ પહેલા દ્વારકામાંથી 600 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડ્યું હતું. વિદેશમાંથી હિરોઈન અને ઇન્ટરનેશનલ ડ્રગ્સ ગુજરાતમાં મોટા પાયે આવી રહ્યા છે અને એ સમયે એક આઈપીએસ ઓફિસર એવું પણ કહેલું હતું કે ડ્રગ્સનો બહુ ઓછો જથ્થો ગુજરાતમાં આવે છે પણ રાજ્યમાં હજી ડ્રગ્સ લેનારા લોકોની સંખ્યા ઓછી છે, પણ ડ્રગ્સના કારોબારી છે તે વધી ગયા છે. હવે એ વાત કરીએ કે નેવી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ માટે પડકાર કેવા પ્રકારની રહેલી છે તે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ. સુરક્ષા એજન્સીઓ માટે શું પડકાર રહેલા છે? ગુજરાત 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે અને તેને જ કારણે લગભગ 30,000 કરતા વધુ બોટ તથા નાના જહાજો અહીંયા ગુજરાતમાં વસેલા છે. આ દરિયા કિનારામાં રહે છે. ખુલ્લા દરિયામાં આંતરરાષ્ટ્રીય કે જ્યાં જળસીમામાં પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી અહીંયા મુશ્કેલ બને છે. સુરક્ષા એજન્સીઓ, નેવી, કોસ્ટગાર્ડ વગેરે મળીને અહીંયા નજર રાખે છે. ત્યારબાદ કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓની બાતમીને આધારે અહીંયા ઓપરેશનો છે તે પાર પાડવામાં આવે છે. તેમ છતાં આટલા અફાટ સમુદ્રમાં ખૂણે ખૂણે વોચ રાખવી તે મુશ્કેલ બને છે. એટલે જ કહી શકાય કે માછીમારી સમુદાયમાં બાતમીદારોના નેટવર્ક દરિયામાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી જે રેડિયો ફ્રીક્વન્સી પર નજર રાખવામાં આવે છે અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓની બાતમીને આધારે ભારત તરફ આવતો જથ્થો આંતરવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમ છતાં આટલા બફાટ સમુદ્રમાં ખૂણે ખૂણે વોચ રાખવી એ મુશ્કેલ જ નહીં, નામુમકિન છે. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ પોતાની સંયુક્ત કામગીરીથી દરેક ખૂણે નજર રાખીને આવા દૂષણને અટકાવવાના પ્રયાસો કરી રહી છે.